તમે જૂતું ફેંકેલું, હિંસા કરેલી, કાનૂની ભાષામાં એને હિંસા ગણાય, હુમલો ગણાય. તમે કોઈ સવાલ નહોતો પૂછ્યો, સવાલ પૂછવો જોઈએ, પણ તમે સવાલ નહોતો પૂછ્યો, તમે જૂતું ફેંકેલું, તે પણ વિધાનસભા પરિસરની અંદર. તો હું એમ કહું છું ને, પરંપરાની જ વાત હોય તો સત્તાની સામે ઉછાળો ને, જે કરવું હોય એ. તમે વિરોધ પક્ષો ઉપર જૂતા ફેંકીને શું સાબિત કરવા માંગો છો? તમારામાં દમ હોય, તાકાત હોય, હિંમત હોય તો જાઓ સત્તા પક્ષને પૂછો. પૂછવું અને જૂતું ફેંકવું એમાં ફરક તો છે ને ગોપાલભાઈ. જૂતું મારવું એ હિંસા ગણાય કે ના ગણાય? જૂતું મારવાની શરૂઆત તમે કરેલી એટલે તમે એ વાતને જસ્ટિફાય કરો છો. પૂછવું જોઈએ પણ જૂતું તો ના મારવું જોઈએ ને. બેમાં ફરક તો છે ને ગોપાલભાઈ. જૂતું મારવાની જ હિંમત હોય તો વિરોધ પક્ષને ને સત્તા પક્ષને મારો. હું તો ત્યાં સુધી કહું છું, ભાઈ ગોપાલભાઈ માર્યું, કોને માર્યું? સત્તા પક્ષને માર્યું, વિપક્ષને? એટલી હિંમત તો કરો. જૂતું મારવું રોનકભાઈ ખરાબ છે કે સારું છે એ 2 નંબરની વાત. જૂતું જ મારવું છે તો કોને મારશો? નહીં, તે પહેલા નંબરની વાત છે. શાસક પક્ષના ધારાસભ્ય હતા એટલે જૂતું મરાયું કે વિપક્ષના ધારાસભ્ય હતા એટલે જૂતું મરાયું, તે બીજા નંબરની વાત હોઈ શકે. પણ જૂતું મારવું, હિંસા કરવી, તે ખોટું તો છે ને. તે પહેલી ખોટી વાત છે ને. ભાઈ લોકો, રોનકભાઈ ખોટું તો ઘણું છે આ દેશમાં. આ તો સમજો કે પબ્લિકને છે ને પોલીસની શરમ આડી નડે, નકર જૂતું નહીં મારી મારીને ભૂત બનાવી દે એમ છે ભાજપના નેતાઓને. આ તો પોલીસની શરમ ભરે છે પબ્લિક. બાકી ભાજપના નેતાઓના પાપ જે છે ને એ પાપની તો કોઈ સજા ઓછી પડે એટલા પાપ છે. ગામડામાં જુઓ, લોકો રીબાઈને જીવે છે અત્યારે. એટલે જૂતું તો નાની સજા છે, પાપ એટલું મોટું છે.